એકદમ નવી જ રીતે અને એકદમ નવા જ મસાલા સાથે આપણે આ ભરેલા કારેલાનું શાક બનાવેલું છે। અને મારો પૂરો વિડીયો નિહાળવા માટે તમે મારી યુટ્યુબ ચેનલ તૃપ્તિસ કિચનમાં જઈ અને જોઈ શકો છો। અને નીચે હું આ પૂરા વિડીયોની લિંક તમને આપી દઉં છું, તો ત્યાં જઈ અને તમે પૂરી રેસીપી મારી નિહાળી શકો છો। અને મારી યુટ્યુબ ચેનલમાં મેં બીજી ઘણી રીતે કારેલાના શાક અપલોડ કરેલા છે, તો તમે બીજી રીતે પણ ભરેલા કારેલાનું શાક બનાવી શકો છો અને એકદમ ટેસ્ટી એવું બની અને આ રેડી થાય છે। તો ચોક્કસથી તમે બધા તમારા ઘરે આ કારેલાનું શાક બનાવજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી મારી આ રેસીપી। અને વધુ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો। અને થેન્ક યુ સો મચ કે તમે બધા મારી રેસીપી જોવો છો, ત્યારે મને ઘણી પ્રેરણા મળે છે નવી નવી રેસીપી બનાવવાની। થેન્ક યુ સો મચ માય ઓલ સબસ્ક્રાઈબર।